17 તારીખના રોજ जो है भगवान श्री गणेश जी ना विसर्जन ना यात्राओं છે अलग अलग विस्तार से निकली। कुल शहर में 21 જેટલા કૃત્રિમ તળાવ એસએમસી तरफ से जो बनावવામાં આવેલા છે ત્યાં વિસર્જન થશે નાની મૂર્તિઓના, અને બાકી जो 5 ફીટથી ઊંચી મૂર્તિ હોય છે આ जो હાજીરામાં, મગદલ્લામાં અને ડુમ્મસમાં ત્યાં जो વિસર્જન માટે जो દરિયામાં જશે जो અને એના માટે અલગ અલગ રૂટો બનાવવામાં આવેલા છે। આ રૂટોને જ્યારે રચના કરવામાં આવી છે ત્યારે અમે લોકો ચૂંકि સુરત હમણાં ફ્લાયઓવરના શહેર છે તો ઘણા બધા ફ્લાયઓવરના લીધે નીચે से મૂર્તિઓ ક્યાં ક્યાં નીકળી શકે ક્યાં ક્યાં નહીં નીકળી શકે એના સર્વે કરીને સાથોસાથ जो ફ્લાયઓવરના ઉપર અને નોર્મલ જગ્યા जो ઇલેક્ટ્રિકના વાયરો जो જેટકોના વાયરો છે અને ડીજીવીસીએલના जो મોટી લાઈનો છે એના બી ધ્યાનમાં રાખીને જેથી કોઈને કરંટ વગેરે ન લાગે જોઈએ। સાથોસાથ जो મેટ્રોના કામ ચાલુ છે એના બી જોઈને આ પ્રકારના जो સર્વે ટીમો દ્વારા पिछले ઘણા દિવસો ચાલતી હતી એના હિસાબથી जो રૂટો બનાવવામાં આવેલા અત્યારે આજ અનુસંધાને અને શાંતિ સમિતિ કે જ્યારે મીટિંગ जो શહેર કે મુખ્ય મીટિંગ હોય છે એના કરવામાં આવેલી ત્યારે આપણા जो હિન્દુ સમાજના અમારા અગ્રણીઓ અમૃતાનંદજી મહારાજજી અને નાખી પૂરી ટીમ, અનિલભાઈ जो પ્રમુખ जो है અને મહેનશ્રીઓ અને મુસ્લિમ સમાજના લીડર में કદીરભાઈ પીરજાદા, ईद कमेटीના जो અમારા અધ્યક્ષશ્રીઓ છે, તમામ અમારા અધિકારી મિત્રો, આ બધા લોકો જ્યારે આ મીટિંગમાં ચર્ચાઓ કરી કે કેવી રીતે આપણા સરસ માહોલમાં અને ખૂબ એકદમ ઉત્સાહપૂર્વક ઉલ્લાસપૂર્વક આપણા जो તહેવારો બંને તહેવારો ઉજવાય એના માટે जो ચીજો जो અમે લોકોના जो જેના બારેમાં जो જરૂરી પગલાઓ લેવાના છે जो જરૂરી સુવિધાઓ ક્રિએટ કરવાના છે એના માટે આજના અમે લોકો ચર્ચાઓ કરી જોઈએ, જેમાં સરકારશ્રીને બીજા ડિપાર્ટમેન્ટ, રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોય, કોર્પોરેશન હોય, ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટ બધા લોકો બી હાજર હતા। ત્યારે ईद कमेटी तरफ से अलग अलग પ્રકારના આયોજન કરવામાં આવેલા છે જો આ લોકો ટૂંક સમયમાં આ બધાને બી જણાવશે जो અને અમારા બંદોબસ્ત બી આ રીતે રહેશે જેથી ઈદનો તહેવાર 16 તારીખના રોજ ખૂબ સરસ રીતે એકદમ લોકો ખૂબ એન્જોય કરે। આ પ્રકારની પૂરી વ્યવસ્થાઓ કમિટીના મેમ્બરો સાથે મળીને અમે લોકો ગોઠવેલા છીએ અને આવનાર 1-2 દિવસમાં जो भी ખામીઓ રહી ગઈ જેના ગોઠવીને ખૂબ સરસ માહોલમાં जो તહેવાર ઉજવાય આ રીતે વ્યવસ્થાઓ કરવામાં આવશે। 17 તારીખના રોજ એટલે કે બીજા દિવસે जो ભગવાનના લગભગ जो 80,000 જેટલા ગણપતિઓનું વિસર્જન થવાના છે। અત્યાર સુધી जो ડેલી जो મૂર્તિઓનું વિસર્જન થાય છે તો અમારા કુલ 12 જેટલા કૃત્રિમ તળાવ ઉપર जो કુલ કરીબ 6,500 થી વધુ મૂર્તિઓના ઓલરેડી વિસર્જન થઈ ગયા છે અને अब 80,000 થી વધુ મૂર્તિઓ છે जो अपना 17 तारीख रोज अलग अलग विस्तारों में जैसे तो एना जे रस्ता से पसार थसे राजमार्ग में ऊपर से निकलશે अलग अलग रस्ताओं निकलશે त्या मंडलना जो आयोजको છે अपना गणेश उत्सव कमेटी ने जो पूरी टीम છે એના સાથે સંકલન કરીને તમામ વ્યવસ્થાઓ जो पुलिस तरफ से કરવામાં આવી રહેલ છે અને સારા પ્રક્રિયા ખૂબ સારી રીતે થાય એના માટે जो पुलिसના બંદોબસ્તના વિગત આપ સાથે हम ટૂંકમાં શેર કરવા માંગીએ છીએ। टोटल हमारा जो जेसीपी से लेकर सीपी तक हमारा कुल 5 જેટલા अधिकारियों છે, 16 જેટલા डीसीपी છે, 34 જેટલા हमारा असिस्टेंट कमिश्नर पुलिस रहશે અને 130 पीआई, 320 पीएसआई और पुलिस, होमगार्ड અને टीआरबी બધા મળાઈને करीब 15,000 થી વધુ हमारा जवानों, पुलिस जवानों અને हमारा जो सहभागी होमगार्ड અને जो टीआरबी હોય છે આ 15,000 થી વધુ લોકો जो डिप्लॉयड રહેશે આ પૂરે બંદોબસ્તમાં अलग अलग जगहों। आ सिवाय स्टेट रिजर्व पुलिस ना 11 कंपनी एसआरपी ना डिप्लॉयमेंट रहશે અને અમે લોકો પૂરા વિસ્તારમાં ડી પોઈન્ટ હોય, ધાબા પોઈન્ટ હોય, ધાબાઓની બહુ જરૂરત છે જ્યારે પસાર થતા હોય તો તમામ ધાબા કવર થાય એના માટે जो कुल ધાબા પોઈન્ટ 320 જેટલા ધાબા પોઈન્ટ रूट ऊपर રહેશે જેથી કે ऊपर से निगरानी અમે લોકો રાખી શકીએ। स्पेशल हमारा चैनल जो वॉकी टॉकी ना चैनल रहશે जो फकत ધાબા પોઈન્ટ ऊपर से पूरा वॉच રાખશે। रूट ऊपर આવતા ધાબા અને રૂટ ને 100 મીટર અંદરના બી ધાબા ઉપર અમે ધાબા કવર કરીએ છીએ જેથી અંદરના વિસ્તારમાં બી અમે વોચ રાખી શકીએ। ડીપ પોઈન્ટ કુલ 400 જેટલા અમારા ડીપ પોઈન્ટ છે जो મેઇન રૂટના અંદરના રૂટો અંદર છે જ્યાંથી કોઈ ગણેશજીના વિસર્જનના પ્રક્રિયા નથી થવાની પરંતુ ખૂબ સારા અંદરના લોકોને બી ખૂબ વિશ્વાસ રહે જે જ્યાં રહે છે અને બહાર जो रूट ઉપર નીકળતા રહે છે એના પર વિશ્વાસ રહે કે બંને બાજુ ખૂબ પોલીસ છે, એકબીજા સાથે સારા સંકલન છે જેથી ખૂબ સરસ માહોલમાં નીકળતા જાય પ્રક્રિયા પૂરી પ્રક્રિયા। તો 400 જેટલા ડીપ પોઈન્ટ મૂકવામાં આવેલા છે जो हमारा अधिकारीઓ એના સુપરવાઇઝ કરશે।
क्राइम ब्रांच ना कुल टोटल हमें लोग अलग से जो है 10 टीमों बनाई है डीसीबी ना, जो एकदम हमारा इम्पोर्टेंट जो हमारे માટે एरिया लागे છે એના અંદરના વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચ ટીમો 10 ટીમો સંભાળશે. 4 ટીમ અમારી जो है એસઓજી ના રહેશે અને ક્વિક રિએક્શન ટીમ છે એની 7 ટીમો અમે લગાવી છીએ, जो ક્યુઆરટી કોઈ પણ સંજોગોમાં આ લોકો જો પૂરા તમામ પ્રકારથી સજજ રહે છે એના આપણા કાર્યવાહી માટે. ડ્રોન કેમેરા અમારા પોલીસના 7 કેમેરાઓ છે. ડ્રોન પોલીસના અત્યારે 7 કેમેરા અમે 7 એવી જગ્યાએ સ્ટ્રેટેજિક જગ્યાએ લગાવીએ છીએ જ્યાંથી લગભગ પૂરા મોરલેસ પૂરા એરિયા અમે કવર કરીશું જોઈએ. આ 7 અમારા કેમેરાઓ છે. બાકી પ્રાઇવેટ કેમેરાઓનો બી અમે ઉપયોગ કરીશું જોઈએ. 125 જેટલા વિડીયોગ્રાફરો રહેશે, જો અલગ અલગ જો ટીમ સાથે મોટા જો ગણપતિજી નીકળશે એના સાથે જો અમારા પૂરા લઈને જશે જોઈએ. અને 900 જેટલા બોડી વર્ન કેમેરા અમારા રહેશે, જો કે બંને તહેવારોમાં અમે એનો ઉપયોગ કરવાના છીએ. 7 જેટલા વજ્ર વાહન અને 1 વરુણ વાહન जो मोटा वाहनो છે जो वॉटर कैनन સાથે આ અલગ અલગ સ્ટ્રેટેજિક જગ્યાઓ પર અમે લોકો મૂકવાના છીએ. એના સાથે સાથે અત્યાર સુધી जब से આ તહેવારોના અમારા सीजन चालू છે लगभग 2700 જેટલા લોકો ઉપર અટકાયતી પગલાઓ એવા લોકો जो भूतकाल में कौमी अवेयरनेस બગાવવામાં સામેલ હતા, સાથોસાથ जो કાયદાની વ્યવસ્થા ખોરવાઈ શકે એના 2700 વધુ લોકો પર અમે લોકો અટકાયતી પગલાઓ લીધા છે જોઈએ. અને પાલિકા સાથે અને બાકી ટીમો સાથે મળીને અમે लोग એવા આયોજન કરેલા છે કે વ્યવસ્થામાં રોડ રસ્તા અને વ્યવસ્થામાં बिजली पानी की व्यवस्था में कोई खामियों नहीं रह जाए અને બંને તહેવાર અમારા ખૂબ સારી રીતે ઉજવાય. સુરત શહેર જો તહેવારો ઉજવવા માટે જો એકદમ પ્રખ્યાત અને ફેમસ શહેર છે, આ શહેરના આ જ ઇમેજ સાથે રહે. અને આપ મીડિયાના અમારા મિત્રોના અમે હું આભાર માનું છું, કેમ કે આપ તમામ અમારી બાબતોના પબ્લિક તક લઈ જાઓ છો તો આપના